નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન, બાંડીબારમાં જનસભા દરમિયાન 131 થી વધુ લોકો પક્ષમાં જોડાયા। દાહોદ જિલ્લાના વાલાગોટા ખાતે આવેલા બાંડીબાર જિલ્લા પંચાયત કાર્યાલયમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ દ્વારા જાહેર કરાયા મુજબ આ જનસભા દરમિયાન 131 થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પક્ષમાં વિધિવત પ્રવેશ કર્યો હતો, જ્યાં વિસ્તારમાં પક્ષના વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ ઘટના ગણાઈ રહી છે। આ સભામાં પક્ષના વરિષ્ઠ નેતાઓએ ભાષણ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્તમાન સરકારથી નારાજગી વધી રહી છે અને લોકો એક મજબૂત વિકલ્પ શોધી રહ્યા છે। શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણી જેવા મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। પક્ષના નેતાઓએ નવા સભ્યોને આવકારવા જણાવ્યું હતું કે તેમના જોડાવાથી પક્ષની તાકાતમાં વધારો થશે અને 2027ની આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષને વધુ મજબૂતી મળશે। આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા ગુજરાત જોડો અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક ગામ અને શહેર સુધી પક્ષની વિચારધારા પહોંચાડવાનો છે। આ અભિયાન દ્વારા પક્ષ લોકો સાથે સીધો સંપર્ક સ્થાપીને તેમના પ્રશ્નો સમજવાનો અને તેમને પક્ષની નીતિઓથી માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। દાહોદ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોનું પક્ષમાં જોડાણ થવું એ પક્ષ માટે એક હકારાત્મક સંકેત માનવામાં આવે છે, જે દર્શાવે છે કે પક્ષનો પ્રભાવ ગ્રામીણ વિસ્તારોમાં પણ વધી રહ્યો છે।